સુરત શહેરની ઉધના પોલીસે છેલ્લા 9 વર્ષથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ₹2,08,47,214ના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ₹2,08,47,214ના છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામ સુશીલ કુમાર મહાવીર પ્રસાદ જોશી, ઉંમર 48, રહેવાસી ગઢ નંબર 23, શિવ વાટિકા, વેદાંત સ્કૂલ રોડ, ડિંડોલી, સુરત અને મૂળ વતન રાજસ્થાનને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પકડી પાડીને ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીએ ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.